હાલો, આજ તો સવારમાં નાહી ધોઈને નીકળી ગયા હોટલે. આપણું હેલિકોપ્ટર આવી ગયું રોડે અને સીધા પૂગી ગયા આપણે ઋતિકભાઈના ઘરે. ઋતિકભાઈના ઘરે 10-15 મિનિટ આપણે જોઈ રાહ. તો ઋતિકભાઈએ લઈ લીધી એન્ટ્રી. આવી ગયા હો. પછી સીધા નીકળી ગયા હોટલે. હોટલે પહોંચી ગયા. હોટલે પહોંચીને જોયું તો આવી ગયો ટેન્કરનો ફોન. આપણે સીધું ઉપાડી લીધું ટેન્કર. પછી ટેન્કર ભરવાનું હતું બીજાની વાડીએ. ત્યાંથી આપણે ટેન્કર ભરી લેવી. આ છે વાડીને અહીંયાથી ભરવાનું હોય. પછી સીધા આપણે નીકળી ગયા ટેન્કર ભરીને ગૌશાળે નાખવા. આગળ છે ગૌશાળા. પહોંચી ગયા ગૌશાળે. ત્યાં તો નીણ નાખેલી હતી બધી મકાઈ. આપણે ટેન્કર કરી નાખવી ખાલી અહીંયા. પછી આપણે ટેન્કર કરી નાખ્યું ખાલી. છેલ્લી કુંડી ભરવાની છે. પછી ટેન્કર ખાલી કરીને આપણે ખોલી નાખ્યું ઘઉંનું ડીંડું. તો ઘઉં એ બાકાજી કી બોલાવી દીધી મકાઈ ઉપર. પછી ઘડીક આવી ગયા હોટલે. પછી ઉપડી ગયા બપોરો કરવા ઘરે. પછી થોડીક વારમાં બપોરો કરીને આવી ગયા પાછા ઘરેથી હોટલે. તડકો ફૂલ હતો. પછી આપણે જ કરી દીધું પાણી ચાલુ આખા ગ્રાઉન્ડમાં વરસાદ કરાવી નાખ્યો. પછી ઘડીક થયું ત્યાં ગ્રાઉન્ડ આખું કરી નાખ્યું. વરસાદ આવ્યો હોય લીલું એકદમ. પછી નીકળી ગયા આપણે માલ લેવા. લિસ્ટ બનાવીને માલ લેવા ઉપડ્યા. આવી ગઈ આપણી એજન્સી. એજન્સીએ જોયું તો આપણી જ રાહ જોઈને બેઠા હતા. પછી નીકળી ગયો આપણો માલ. પછી માલનું બિલ કરીને આપણે નીકળી આવ્યા પાછા. આટલો માલ આવીને પાછો આપણે દેવી ગોઠવીને ત્યાં જોયું તો એક્સચેન્જ આવી ગયું હતું. પછી ત્યાં થોડીક પડી ગઈ રાત પડીને આપણે થોડોક નાસ્તા ઉપર બાકાજી